ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાત લીધી હતી। આ મુલાકાત દરમિયાન આયોગે વિવિધ શાળા સંસ્થાઓની મુલાકાત લીધી હતી। આ ઉપરાંત આયોગે નિર્માણાધીન સ્પોર્ટ્સ સંકુલની પણ મુલાકાત લીધી હતી। ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠા ગજ્જર અને સચિવ દિનેશ કાપડિયા સહિતના આયોગના સભ્યોએ બાળ અધિકાર સુરક્ષા અંગે જિલ્લામાં થયેલી કામગીરી અને સૂચનો માટે કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજી હતી। આ બેઠકમાં ગુજરાત રાજ્ય બાળ આયોગના સભ્ય અમૃતા નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, SC/ST સેલના DYSP BN વ્યાસ, જિલ્લા મહિલા અને બાળ અધિકારી તેમજ શિક્ષણ અધિકારી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ધર્મિષ્ઠાબેન ગજ્જર, ગુજરાત રાજ્ય બાળ આયોગ ચેરપર્સન। છેલ્લા 4 મહિના પહેલા મારી ગુજરાત રાજ્ય બાળ આયોગ ચેરપર્સન તરીકે નિમણૂક થઈ છે અને તમામ વિભાગના અધિકારીઓ સાથે જ્યાં 0 થી 18 વર્ષના બાળકો સંબંધિત જે પણ વિભાગો છે એ વિભાગો સાથે દરેક જિલ્લામાં અત્યારે મારા પ્રવાસ ચાલી રહ્યા છે। મારી સાથે આજે ગીર સોમનાથના પ્રવાસે છું। મારી સાથે બાળ આયોગ વિભાગના સચિવ શ્રી ડીડી કાપડિયાજી છે। અહીંયા ગુજરાત રાજ્ય બાળ આયોગ મેમ્બરના અમૃતાબેન અખિયા પણ મારી સાથે ઉપસ્થિત છે। આજે ગીર સોમનાથ કલેક્ટર ઓફિસે બધા વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી જિલ્લાની સમગ્ર માહિતી મેળવી અને જે પણ બાળકોના વિભાગને લગતી ક્યાંય પણ ત્રુટિ દેખાય ત્યાં પણ ક્યાંક ને ક્યાંક એવા સૂચનો કરી બાળકો માટે સર્વશ્રેષ્ઠ કામ કરવા માટે પ્રેરણા આપી અને ઘણી બધી સંસ્થાઓની પણ મુલાકાત લીધી છે। ગવર્મેન્ટ સ્કૂલ સરકારી શાળાની પણ અમે મુલાકાત કરી હમણાં સવારે। ખૂબ સુંદર આયોજન સાથે અને સરકારી ધારાધોરણ પ્રમાણે જે પણ સ્કૂલનું બિલ્ડિંગથી લઈ અને સમગ્ર સ્ટાફ ગણની જે કામગીરી છે ખરેખર બિરદાવવા લાયક છે અને એવી જ રીતે જેમ આ સંસ્થાઓ સારી કામ કરી રહી છે એવી રીતે દરેક જિલ્લામાં જે પણ બાળકોના વિભાગને લઈ અને કામગીરી કરી રહ્યા છે તમામ અધિકારી સાથે સંચાલકો અને તમામે લોકો ખૂબ સારી શ્રેષ્ઠ કામગીરી કરે એના માટે અમે સૌને સૂચન કરીએ છીએ અને જ્યાં પણ સારું કામ થતું હોય બાળકોને લઈ તો એ લોકોને મોટિવેટ મળે। લોકોમાં અત્યારે જે બાળકોના વિભાગોને લઈને ક્યાંક ના ક્યાંક બાળકો સાથે નાની મોટી ઘટનાઓ બને તો એના માટે પણ સતત ચિંતા કરી ગુજરાત રાજ્ય બાળ આયોગ અને નીચેની ટીમ એ સતત સંકલનમાં રહી અને બાળકોને ક્યાંય અન્યાય ન થાય એના માટેના અમારા સૌના પ્રયત્નો હોય છે।